नमस्कार, मैं हूं आपके साथ शीतल पांडे और आप देख रहे हैं चर्चा आज की न्यूज चैनल। देखिए, दिन भर की तमाम खबरें सबसे पहले सबसे तेज। रुक करते हैं आज की बड़ी खबर पर। 6 मार्च को बार काउंसिलिंग गुजरात चुनाव होने हैं। इससे पहले सुरेंद्रनगर में एक बैठक हुई है। गुजरात बार काउंसिलिंग की वकालत से जुड़े मुद्दों के लिए कमिटेड होने की बात हुई। मीटिंग दीपेन भाई दवे की चेयरमैनशिप में हुई है। 2012 में चुनाव लड़ने के बाद वो 17 नवंबर पर जीते थे और सबसे कम उम्र में वाइस चेयरमैन का पद भी मिला था। 2018 में 7वें नंबर पर चुने गए थे और उन्हें कम उम्र में चेयरमैन का पद संभाला था। 2026 में वो गुजरात के बाहर काउंसिल का चुनाव भी लड़ रहे हैं। उन्होंने ये उम्मीद जताई है कि वो सुरेंद्रनगर के वकीलों को सहयोग से ये चुनाव जीत जाएंगे। आगामी 6 मार्चे बार काउंसिल ऑफ गुजरातनी जे चूंटणी छे एनी अंदर तीजी वार हूँ आ कोन्टेस्ट करी रह्यो छूं। अगाऊ पण हूँ बार काउंसिलना चेरमेन ने वाइस चेरमेननी जवाबदारी निभावी चूक्यो छूं अने सुरेंद्रनगर जिल्लाने वतनी छूं अने हाईकोर्टनी अंदर वकीलात करूँ छूं। अने आ वखते पण મને એવી આશા છે કે ગુજરાતના વકીલો મને વધુમાં વધુ મત આપી અને જીતાવશે। વકીલો માટે અગાઉ પણ મેં વેલફેર અંગેના પ્રોટેક્શન એક્ટની લાવવા માટે ગુજરાતી ભાષાની સ્વીકૃતિ માટેના પ્રયત્નો કરેલા છે અને ભવિષ્યમાં પણ જો હું આ વખતે પણ એની અંદર પ્રયત્ન કરી અને પ્રોટેક્શન એક્ટ જેમ બને એમ ઝડપી આવે, વકીલોને વેલફેરની અંદર રહે અને ગુજરાતી ભાષાનું હાઈકોર્ટમાં અમલીકરણ કરવા માટેના પ્રયત્ન કરીશું। ટોટલ 99 ઉમેદવાર આ વખતે છે અને 76,500 આખા ગુજરાતના વકીલો છે એ પ્રેફરન્શિયલ વોટિંગ કરીને ગુજરાતના બાર કાઉન્સિલના આગામી 25 ઉમેદવારોને નક્કી કરશે। આ જે ગણતરી થાય છે એ પ્રેફરન્શિયલ વોટિંગ થાય છે અને પ્રેફરન્શિયલ વોટિંગ કોઈ કોમ્પ્યુટરાઇઝ થઈ શકે કે ઈવીએમથી થઈ શકે એવી હજી સુધી કોઈ ટેકનોલોજી શોધાયેલી નથી અને આ રીતની ચૂંટણી ફક્ત રાજ્યસભામાં થાય છે, સેનેટમાં પહેલાં થતી હતી, હવે સેનેટ પ્રથા નાબૂદ થઈ ગઈ છે, એટલે આ બાબતે બીજી કોઈ ચૂંટણી થતી નથી। એટલે આ બાબતે હજી સુધી કોઈ એ બાબતની ટેકનોલોજી શોધાણી હોય અને ઓનલાઈન ગણતરી થાય કે કોમ્પ્યુટરાઇઝ ગણતરી થાય એવા હજી સુધી કોઈ પ્રયત્ન થયેલા નથી। મને ગુજરાતની અંદર 150 બાર એસોસિએશનમાંથી હું ફરેલો છું। ગઈ વખતે હું 7મા ક્રમાંકે ચૂંટાયેલો હતો અને આ વખતે પ્રતિસાદ જોતા એવું લાગી રહ્યું છે કે આ વખતે કદાચ હું 1 થી 3માં હું ઉમેદવારીમાં જીતી બતાવીશ। મારો ક્રમાંક આ વખતે 22 નંબરનો ક્રમાંક છે અને આ વખતે હું સુરેન્દ્રનગર જિલ્લો મારું જન્મભૂમિ છે, સાથે સાથે ગુજરાતના દરેક વકીલોને, સુરેન્દ્રનગર સિવાયના વકીલોને એવી કહીશ કે આપ બધા મને ફર્સ્ટ પ્રેફરન્શિયલ વોટ, જે ગુજરાતીમાં એકડો કે એ મત આપી અને બધા વિજયી બનાવશો।